તમે જન્મ્યા એટલે તમારું જીવનસાથી ક્યાંક જન્મી ગયું. હવે જાનું આઈ લવ યુ નથી પડવાનું. હવે જાનું આઈ લવ યુ કેરિયર. કોઈ આઈ લવ યુ કહેતો કે તારા પપ્પા મમ્મીને કે. આપણે મહિને લાખ 2 લાખ ના કમાય ત્યાં સુધી લગ્ન કરવાનું થતું નથી, પ્રેમ કરવાનો થતો નથી. કે તમે જેને પ્રેમ કહો છો એ પ્રેમ છે નહીં, એકબીજાને ઉલ્લુ બનાવવાનું કામ છે. જુઓ અહીંયા એક લો ગાર્ડન છે, ખબર છે? આમ બધા તરત જ ત્યાં તમે મા બાપ મોકલે અમદાવાદજીને CA કરશે, CS કરશે ને સાંજે 7 વાગે એટલે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે. હું જોવા જવું એટલે આપણે કરેલો નહીં એટલે મેં તો હાલું. પછી છોકરો છોકરી બાઇક પરથી ઉતરે ને ઝાડ પાછળ જાય તો હું આમ કરીને જોઉં. આમ આ તમારી જ વાત છે. પછી છોકરો છોકરીને શું કે, જો બકા, આ બકા કે એનાથી ચેતવું. હો, જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાત થઈ? 2 વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે 2 ભિખારી થશો. જે પ્રેમ બાંધે ને એ પ્રેમ ના હોય, એ સોદો હોય. અને જે પ્રેમ પાંખો આપે ને એ સાચો પ્રેમ છે બોસ. જે પાંખો આપે, હું તને ચાહું છું એનો મતલબ કે તારે ઉડ, જેટલું આકાશમાં ઉડવું હોય એટલું ઉડ. તું દગો કરે તો પણ, તું સગો કરે તો પણ. આ જુદો વિષય છે, એમાં પડવું નથી. અત્યાર પાછું બીજા વિષય પર આવી જવું. જીવન સાથી નક્કી છે. કેરિયર બનાવો, બોડી બનાવો, પુસ્તકો વાંચો. યાર 100 દંડ મારો, આ જાડિયા ભાડિયા ચલાતું જ નથી તો ભાન રાખીએ ને. અને અમુક છોકરીઓ તો આવી આમ આટલી, મને કે 0 ફિગર. મેં કીધું બેન, ફિગર તો હોવું જોઈએ. 0 ફિગર ક્યાંથી આવ્યું? તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. દીકરા દીકરીઓ બહુ ગંભીરતાથી 35 વર્ષના મેરેજ લાઈફ પરથી તમને અનુભવ કહું છું કે મેરેજ એટલે શું? 2 વિચિત્ર વ્યક્તિઓ ભેગી થાય, લગ્ન કરે, આખી જિંદગી ઝઘડા કરે, સુધરે નહીં તોય ભેગા રહે. આનું નામ લગ્ન. સમજી ગયા? આનું નામ લગ્ન. એટલે બહુ પંચાયતમાં પડવા જેવું નથી. કેરિયર બનાવો બોસ. અને સૌથી સાચી વાત કહું, જેને તમે સૌથી વધુ પ્રેમ કરશો ને એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે છે. માટે એ તાકાત કોઈને આપશો નહીં. અને બીજું, મારી પાસે 5000 પત્રો છે દીકરા દીકરીઓ તમારા જેવા. એનો નિષ્કર્ષ કહું છું, સાલો આપણી જાતને જેટલો પ્રેમ કરવાનો ને કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે બોસ. આ સૌથી સારી વ્યવસ્થા. એટલે જીવન સાથી નક્કી છે. ટાઈમ બગાડશો નહીં. કેરિયર બનાવો, બોડી બનાવો, સોલો ટ્રીપ કરો. અને કોઈ લગ્ન કરવા કે જાનું આઈ લવ યુ કે આ નિયમો છે. મારી સ્વતંત્રતા ઉપર તું નહીં ને તારી સ્વતંત્રતા ઉપર હું નહીં. તારે મારો મોબાઈલ નહીં જોવાનો, હું તારો નહીં જોઉં, હે ને? અને જો મોબાઈલ માગે તો રાખડી બંધાઈ દેવાની. જય શ્રી કૃષ્ણ. એટલે જીવન સાથી નક્કી છે. ચોથી ને 5મી અને છેલ્લી વાત કરીને મારું વક્તવ્ય પૂરું કરું છું. એક શબ્દ છે મોક્ષ. તમને એમ થાય હવાર હવારમાં હું માર્યું? આ મોક્ષ પર આ દેશની સંસ્કૃતિ ટકી છે. ભગવાન કોને પૈસા આપે છે ખબર છે? ભગવાન કોની પ્રગતિ કરે છે તમને કહું. સરદાર પટેલનું નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી 500 રાજાઓ પાસેથી 1-1 કરોડ લીધા હોત તો 500 કરોડ રૂપિયા હોત કે ના હોત? અથવા 1-1 બંગલો લીધો તો દરેક સ્ટેટમાં 1-1 બંગલો હોત કે ના હોત? એ સરદાર પટેલ પાસે મરવા પડ્યા ત્યારે 275 રૂપિયા બેંક બેલેન્સ. અને એ પણ એમની દીકરીને કીધું કે મણી, હું મરી જઉં ને તો આ 275 રૂપિયા તું સરકારી કોષમાં જમા કરાવી દેજે. અને તોય 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીએ ને, એનું નામ મોક્ષ. એનું નામ મોક્ષ. ગાંધીજી, આજે લોકો ગાંધીજી વિશે ગમે તેવી વાતો કરે છે. જેના છોકરાના દિવસમાં 5 વાર કપડાં બદલાવા નોકરો રાખેલા હતા સાઉથ આફ્રિકામાં. પણ ખાલી કીધું કે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ એલાઉડ. ડોહાએ પાટલું બાટલું કાઢ્યું, ધોતિયું ભરીને દેશમાં આવ્યો. આ દેશ એના ધોતિયાને એક ખીસું નહીં. અને આજે ભારતમાં એવું એક ખીસું નહીં જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય. હવે અહીં બેઠેલા દીકરા દીકરીઓ, તમને મોક્ષ આપીને જવું બહુ મોટી ફિલોસોફી મારે આ વખત. સામાન્ય તમને બધા, તમે ગમે એટલા જુઓ, કોઈ પાપ પુણ્ય નથી, બધી ડફોળ બનાવવાની વાત છે.
જે દરવાજો ખુલે નહીં ને તોડી નાખવાનો, સીધી રીતે ના માને ને બીજી રીતે પતાવી દેવાનો. મેટર ઓફ સર્વાઈવલ હોય ને ત્યારે કોઈ પાપ પુણ્ય છે જ નહીં. આ બધી ફિલોસોફી પછી કે સત્ય બોલવું જોઈએ, ધોકા પડે ભાઈ. કાલે તમે પૈસા કમાઓ, તમારી પાસે 1 લાખ રૂપિયા ભેગા થાય ને, અને તમારે મોક્ષ જોઈએ સરદાર પટેલ જેવો. ઇસ્લામમાં જે કયામતના દિવસે અલ્લાહ હિસાબ કરી જે અલગ માણસોને કરવાના છે, આવી વાત જેને જીવનમાં અપનાવી છે એમના માટેની આ વાત છે, જીવતા મોક્ષ આજે જ. કાલે તમે 1 લાખ રૂપિયા કમાઓ, તમારા લગ્ન થઈ ગયા, તમારા દીકરા થશે, ચિંતા ના કરતા, લાલીઓ આવશે. લગ્ન કરે ને પછી આખા અમદાવાદમાં ફરે, લાયો લાયો. પછી કે 3 ટ્રાયલથી, તારી ટ્રાયલો ચાલુ જ રહેવાની છે. ફરીથી કહું છું, દીકરા દીકરીઓ, તમે આ લોકો ખૂબ મહેનત કરે છે. હું છેલ્લા 10 વર્ષથી આ ઇન્સ્ટિટ્યૂટ સાથે જુદી જુદી રીતે જોડાયો છું. આટલી ઓર્ગેનાઇઝ વેમાં મહેનત કોઈ ચાર્ટર નહીં કરતું હોય, કોઈ ચેપ્ટર નહીં કરતું હોય. એટલે તમારાથી આશા છે, તમે નંબર્સ નથી, તમે આ દેશની ઇકોનોમીને રોટેટ કરવાની. મારા જેવા 10, 15, 20 લોકોને તમે સપોર્ટ કરો, કેટલું મોટું કામ થાય. આજે મારી યુનિવર્સિટી બનાવી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આખી ફોજ જોઈતી હોય, તમારામાંથી 10, 15 છોકરા છોકરીઓ મળી જાય, કેવું સરસ કામ થાય. તક્ષશિલા અને નાલંદાને ટક્કર મારી એવી યુનિવર્સિટી બનાવી હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સૌથી વધુ જરૂર પડવાની, મારે નહીં, આખી દુનિયાને. એટલે તમે લોકો બહુ સરસ વસ્તુ પસંદ કરી. કાલે 50,000 1 લાખ રૂપિયા ભેગા થાય ને તો એક કામ કરજો દીકરા દીકરી, તમારા સમાજમાં નજર કરજો, તમે જે સમાજમાંથી આવતા હોય, અને તમારા સમાજની કોઈ બહેન દીકરી કુંવાસી દુખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, ચૂપચાપ જીવતા મોક્ષ મળી જશે, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાયા મંદિરો, ખૂબ બનાવી મસ્જિદો, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. આપણે સાલા મર્સિડીઝમાં ફરીએ ને આપણી બેન પાસે સ્કૂટર ના હોય, લાનત છે આપણી મર્સિડીઝને. આ ભાવ પેદા કરજો અત્યારથી. મારી બંગલાની સ્કીમ ચાલતી હોય ને મારી બેન ભાડે રહેતી હોય, લાનત છે મારા બંગલાઓને. દીકરા દીકરીઓ, આ ભાવ પર જગત છે. તમે જેવો ભાવ જુઓ, ગૂગલ પર તમે આમાં સ્ક્રોલ કરો તો શું દેખાય? જે દેખો એ જ દેખાય ને. અમુક વસ્તુ જુઓ તો અમુક જ આવે, સ્કૂટર જુઓ તો સ્કૂટર જ આવે, બાઇક જુઓ તો બાઇક જ આવે, બગીચા જુઓ તો બગીચાના. ગૂગલ વાળાને ખબર પડી જાય કે આ ભાઈને આવું જોવું છે તો એ જ મોકલે ને. તો આ ગોડ છે એને ખબર પડી જાય કે આને શું જોઈએ છે, બોલો એ આપે કે ના આપે. પણ એને ખબર પડવાના આ 5 નિયમો છે. મા બાપને પગે લાગવાનું જ, જીવન સાથીની જરાય ચિંતા નહીં કરવાની, બેસ્ટ કરવાનું. કચરો વાળીએ તો આપણે જેવો કોઈ કચરો ના વાળવો જોઈએ, બધું બેસ્ટ. આ બધી 5 વાતો તમે કરો ને, અને કસરત અને વાંચન, તન અને મન મસ્ત હોય ને તો ધન તો જખ મારીને આવશે બોસ. તન અને મન, આ બેઝિક વાતો છે. બાકી બધું તમને ભણાવવામાં 5 વર્ષથી કે શું ભણાવે ખબર નહીં પડતી મને તો. પણ એટલી સમજ પડી કે તમે આવતીકાલનું ભવિષ્ય જો જરાય નારાજ થશો નહીં, હતાશ થશો નહીં. 2 ટ્રાયલ, 3 ટ્રાયલ, 4, અહીંથી અવાજ આવે ને ત્યાં સુધી ચાલુ રાખજો. પણ અહીંથી અવાજ આવી જાય ને કે નહીં થતું તો છોડ દેજો. ના ના, પપ્પા કહે છે હજી કર. પપ્પાએ થોડી હાલવાની છે, આપણે હાલવાની. એટલે એક મનુષ્ય જન્મ મળ્યો છે, તમે બેસ્ટ પ્રોફેશનમાં જવાનું નક્કી કર્યું છે, એટલે હીરો બની શકો એવા સ્કોપ છે. પણ બધા જ્યાં છીએ ત્યાં હીરો જ છીએ, એટલે એની ચિંતા કરશો નહીં. પ્રયત્ન કરવો, પરિણામ આપણા હાથમાં નથી. ગીતા શું કહે કે તું કર્મ કર, ફળની ઈચ્છા રાખીશ નહીં, કેમ કે કર્મ અને ફળ જુદા નથી. જેવું કર્મ કરશો એવું ફળ મળશે. પણ આ કર્મ કરતી કદાચ 5 વાતો યાદ રાખીને જો તમે કરશો તો સફળતા જખ મારીને તમારા પગમાં આવશે. હું આ સેમિનાર કેમ કરું છું, કેમ બોલું છું, એક્રોસ ધ વર્લ્ડ બોલવા જાઉં છું. એક જ વાત મારા દિલમાં છે, હો ગઈ હે પીર पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. आप सबको खूब खूब आभार. थैंक यू so much.